વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.1નો બીજાનો ક્વેશ્ચન બીજો કરીશું. શું લખ્યું છે? 9x પ્લસ 3y પ્લસ 12 બરાબર 0. બીજું દિચલ સુરક્ષા સમીકરણ શું આપેલ છે આપણને? 18x પ્લસ 6y પ્લસ 24 આપને આપેલા છે બરાબર 0. આપણને બે દ્વિચલ સુરેખ સમીકરણના બે જોડ આપેલી છે આપણને. આપણે શું કરવાનું છે? આપણે ચકાસવાનું છે કે આ છેદતી રેખા છે સમાંતર છે કે સંપાતી છે, તે આપણે ચકાસવાની છે. તો આપણે પહેલાં તો શું કરીશું? પ્રમાણિત સ્વરૂપ લખીશું. a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0. તે રીતે આપણે લખીશું બીજું a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. આ પ્રમાણિક સ્વરૂપ છે. જો a1ની જગ્યાએ આપણે કોઈ કિંમત આપેલ છે, જે કેટલા આપેલ છે? જો એક સાથે ગુણાયેલ હોય તે a1 હોય, તો a1 જગ્યાએ શું આપેલ છે આપણને? 9 આપેલ છે. તો a1 બરાબર કેટલા છે આપણી પાસે? 9 છે. તેવી જ રીતે b1 જે y સાથે ગુણાયેલ હોય તે આપણું b1 હોય, તો અહીંયા y સાથે શું ગુણાયેલ છે? 3 છે. તો b1 જગ્યાએ શું લખીશું આપણે? 3. તેવી રીતે c1 સાથે કોઈ ગુણાયેલ નથી, તો તે ગુણાયેલ નથી હોય તે કેટલી છે આપણી પાસે? 12. તો c1 બરાબર શું થશે? 12 થશે. તેવી જ રીતે a2 જોઈશું. a2 બરાબર કેટલા આપેલ છે? x સાથે ગુણાયેલ હોય તે a2 હોય, તો 18. તેવી રીતે b2 જે y સાથે ગુણાયેલ હોય તે b2 હોય, તો y સાથે ગુણાયેલ શું છે આપણી પાસે? 6 તે b2 બરાબર 6 થયા. c2 સાથે ગુણાયેલા હોય તે કયું છે? 24 છે. તો c2 બરાબર કેટલું છે? 24. અત્યારે આપણે ગુણોત્તરમાં લખવાનું છે, આ સ્વરૂપમાં લખવાનું છે. a1 છેદમાં a2 લખીશું. a1 છેદમાં a2 લખીશું. તો a1 કેટલું છે? 9 છે. ને a2 કેટલું છે? 18. તો આપણે બંનેને ઉપર નીચે 9 વડે ભાગાકાર કરીશું. ઉપર આપણે 9ને 9 વડે ભાગાકાર કરીશું તો કેટલું આવશે? 1 આવશે. 18ને 9 વડે ભાગાકાર કરીશું તો 2 મળશે. આપને શું મળી? કિંમત મળી. તેવી રીતે આપણે b1 છેદમાં b2 લખીશું. b1ની કિંમત કેટલી છે? 3 છે. b2ની કિંમત 6 છે. તો ઉપર નીચે 3 વડે ભાગાકાર કરીશું, 3 વડે કરીશું તો 1 મળશે, અહીંયા 2 મળશે. તેવી રીતે c1 છેદમાં c2 કરીશું. c1ની કિંમત કેટલી છે? 12 છે. c2ની કિંમત કેટલી છે? 24 છે. ઉપર નીચે 12 વડે ભાગાકાર કરીશું તો કેટલો મળશે? 1. 24ને 12 વડે કરીશું તો 2 મળશે. જો તો એની કિંમત કેવી મળી છે આપણને? સરખી મળી. તો આપણે એવું લખીશું a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. જો કેમ આવું લખ્યું? કેમ કે જો આની કિંમત સરખી છે એટલે આપણે બરાબર લખ્યું. અગર બરાબર હોય તો આપણે સૂત્રમાં છે, અગર બધી બરાબર હોય તો રેખાઓ કેમ મળે આપણને? સંપાતી. આપણે લખીશું રેખાઓ સંપાતી મળે છે. કેમ આવું લખ્યું? બધાની કિંમત સરખી છે એટલા માટે. અત્યારે આપણે ત્રીજો દાખલો કરીશું. ત્રીજો દાખલો શું છે આપણી પાસે? દ્વિચલ સુરેખ સમીકરણની જોડ 2 આપેલી છે. શું કહે છે? 6x માઇનસ 3y પ્લસ 10 બરાબર 0 આપેલું છે. બીજું શું આપેલ છે? 2x માઇનસ y પ્લસ 9 બરાબર 0. તો આપણે પહેલાં તો આપણો એ લખ્યો એક સાથે ગુણાયેલ હોય તે હંમેશા શું હોય? a1 હોય. એક સાથે ગુણાયેલ શું છે આપણી પાસે? 6 છે. તો આપણે a1 જગ્યાએ શું લખીશું? 6 લખીશું. b1 બરાબર શું લખીશું? b1 એટલે જે y સાથે ગુણાયેલ હોય તે હંમેશા b1 હોય. તો y સાથે ગુણાયેલ શું છે? -3. તો b1 જગ્યાએ 3 લખીશું, -3 લખીશું. c1 જેની સાથે ગુણાયેલ ના હોય તે શું હોય? આપણો c1 હોય. તો કેટલું લખીશું? 10 લખીશું. તેવી રીતે આપણે a2 લખીશું. જે એક સાથે ગુણાયેલ હોય તે a2 હશે એટલે કેટલું મળશે આપણને? 2. y સાથે ગુણાયેલ હોય તે હંમેશા b2 હોય. કશું ગુણાયેલ નથી, ગુણાયેલ છે, કશું ના હોય તો અહીંયા 1 હોય. આપણે -1 લખીશું. ત્યારે c2 લખીશું. કેટલું છે? 9.
ત્યારે પહેલાં આપણે શું કરીશું, A1 છેદમાં A2 કરીશું તો શું મળશે આપણને? જો 6 છે, A1ની કિંમત 6 છે તો આપણે 6 લખીશું. A2ની કિંમત કેટલી છે? 2 છે તો 2 લખીશું. આપણે 6ને 2 વડે ભાગાકાર કરીશું તો કેટલો મળશે આપણને? 3 મળશે. તો આપણે કિંમત મળી 3. ત્યારે B1 છેદમાં B2 કરીશું. B1 કેટલી છે? -3. B2 કેટલું છે? -1. માઇનસ માઇનસ ઉડી જશે. આપણે 3ને 1 વડે ભાગાકાર કરીશું તો 3 જ મળશે. તેવી જ રીતે આપણે C1 છેદમાં C2, તો C1 કેટલું છે આપણા પાસે? 10 છે. C2 કેટલું છે? 9 છે તો 9 લખીશું. ત્રણેયની કિંમત જો આ બંને તો સરખી છે, આની કિંમત સરખી નથી તો આપણે એવું લખી શકીએ આપણે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2. કેમ આવું લખ્યું? કે આ બંને સરખો છે, પણ B1 બરાબર B2 આ બંને સરખું છે તો આપણે લખી શકીએ આ બરાબર નથી C1 છેદમાં C2. આ બરાબર નથી એટલે આવું કર્યું. આવું ના હોય, આવું હોય તો પછી આપણે રેખા કેવું મળે? જો A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર છે. તો શું છે આમાં? કોઈ ત્રીજું હશે ગુણોત્તર તે સરખું ના હોય. આપણે A1 છેદમાં A2 લખ્યું છે, આપણે અહીંયા શું કર્યું છે? B1 છેદમાં B2 કર્યું છે. પણ આ જો બંને તો સરખા જ છે તો આપણને રેખાઓ કેવું મળે? આવું હોય તો આપણને રેખાઓ કેવી મળે? સમાંતર હોય તેવું મળે. તો રેખા આપણને કેવી મળી? રેખા સમાંતર મળે છે.